84 લાખ શરીરો જે છે એમાં મનુષ્ય દેહ ભગવાનને શું કામ બનાવ્યો છે ખબર? ક્યારેક અલગ અલગ શરીરોમાં ભ્રમણ કરીને જીવ દુખી થાય ને એમ થાય કે હવે આ બધા શરીરોમાં બહુ ભટક્યા ને હવે આમાંથી નીકળી જવું છે તો ભગવાન ચાન્સ અને મનુષ્ય બનવા. અને જો મનુષ્ય બનીને ઈ ભજન કરશે તો એને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન અધ્યાત્મ છે. અને એમાં આપણે આઘા ભાગી છે. અધ્યાત્મથી આપણે દૂર રહીએ છીએ. મંદિરોની વાતો હોય, સત્સંગની, આ બધું આપણને ઓલ્ડ ફેશન લાગે, આપણા કામનું નથી. કેમ? કારણ કે આપણે મોડર્ન કલ્ચર વાળા છીએ. કલ્ચરમાં કાંઈ લેવાનું નથી તોય મોડર્ન, ખાલી હારા કપડાં પહેરી લેવા, થોડુંક તૈયાર થઈ જવું એટલે એમ લાગે આપણે મોડર્ન થઈ ગયા. પણ વિચાર જ નબળા હોય તો એનું શું કરીએ? ક્યાંય પણ તમે આજ જાઓ, મોટા મોટા સેમિનારો થઈ રહ્યા છે, ટીવીમાં જોવો કે મોબાઈલમાં જોવો, બધી વાતો બધી લાખો કરોડો અરબોની છે, મોટી નાની કોઈ વાત જ નથી. અને બધાને એમ જ થાય છે અહીંયા જેટલું કોકનું લઈ લેવું ને એટલા સુખી થઈ જાય. કલ્ચર બની ગયું છે. પેલા ઉઠવા વાળા એટલા હતા ન, હવે કોણ ક્યારે ઉઠે ને ક્યારે હુવે ખબર જ નથી પડતી. તો આ બધું પ્રોબ્લેમ એના કારણે છે કે મનુષ્ય જીવનની અસલી વેલ્યુએશન આપણને ખબર, કારણ કે જે વસ્તુની વેલ્યુએશન ખબર પડી જાય ને તો આપણે એનો સહી ઉપયોગ કરી શકીએ.